જય માતાજી મિત્રો. તો મિત્રો યુટ્યુબ અવનવી અપડેટ લાવતું રહેતું હોય છે. એમાં કેટલીક સારી અપડેટ હોય છે તો કેટલીક ખરાબ અપડેટ પણ હોય છે. પરંતુ મિત્રો મારું કામ શું છે, તમને જે યુટ્યુબની નવી અપડેટ આવે એના વિશે જણાવું અને સમજાવું. તો એવી જ રીતે મિત્રો યુટ્યુબ તરફથી એક ખરાબ કહી શકાય તેવી અપડેટ આવી રહી છે. તો એ અપડેટ છે મિત્રો નોટિફિકેશનની મિત્રો તમે જાણો છો કે કોઈ પણ ક્રિએટર હોય અને તમે એની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી હોય અને એ રેગ્યુલર વિડીયો નાખતો હોય યુટ્યુબમાં, તો એની નોટિફિકેશન તમને નોટિફિકેશન આઇકોનમાં મળી જશે અને પોપઅપ નોટિફિકેશન પણ તમને જોવા મળશે. તો મિત્રો આ જે નોટિફિકેશન છે હવે આ અપડેટ પછી તમને જોવા નહીં મળે. તો મિત્રો એના પાછળનું કારણ શું છે અને કોને લાભ થશે અને કોને નુકસાન જશે એ બંને વિશે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળવાની છે. જેથી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે. અને વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો, જો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે, જેથી આવનારી દરેક નવી યુટ્યુબ રિલેટેડ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મિત્રો તમને મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ નોટિફિકેશન અપડેટ એવી છે કે તમને ખબર છે કે મિત્રો તમે ઘણી બધી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી હશે. 2019માં કરી હશે, 20માં, 21માં, 23, 24 અને અત્યારે લેટેસ્ટમાં પણ તમે કેટલીક ચેનલ સબસ્ક્રાઇબ કરી હશે. એમ ગણું તો મિત્રો તમે 100 થી 200 ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે. બરાબર, તમને સમજાવું આ કે નોટિફિકેશન કેવી આપશે કે નહીં. તો તમે 100 થી 200 ચેનલો સબસ્ક્રાઇબ કરી હશે. બરાબર, તો મિત્રો હવે તમે સમજો કે તમે દરેક ક્રિએટર રેગ્યુલર હોય એ વિડીયો તો નાખવાના, તો એ દરેક ક્રિએટર વિડીયો નાખશે તો તમારી જે મોબાઈલ છે એમાં યુટ્યુબની એક સાથે 100 થી 200 નોટિફિકેશન પડશે તો તમે મિત્રો કંટાળી જશો. એટલે વ્યુઅર છે એ કંટાળી જાય. બરાબર, જેથી શું કરશે, એ નોટિફિકેશન યુટ્યુબની બંધ કરી દેશે, જેથી યુટ્યુબને પણ નુકસાન જશે અને ક્રિએટરને નુકસાન જશે અને જે એનો સબસ્ક્રાઈબર છે એને પણ નુકસાન જશે. કારણ કે એ અમુક જે ક્રિએટર હોય છે એની રેગ્યુલર વિડીયો જોતું હોય છે. બરાબર, જેથી મિત્રો એની પણ નોટિફિકેશન એ બ્લોક કરી દેશે, જેથી એ વિડીયોની પણ નોટિફિકેશન નહીં પડે. જેથી મિત્રો યુટ્યુબ શું કરશે, તમે ધારો કે સમજાવો કોઈ રેગ્યુલર, ધારો કે હું રેગ્યુલર વિડીયો અપલોડ કરું છું અને 10 વિડીયો મેં રેગ્યુલર અપલોડ કરી અને યુટ્યુબ ચેક કરશે કે આ 10 વિડીયો જે રેગ્યુલર અપલોડ કરી છે એમાંથી નોટિફિકેશન નાખશે પહેલા 10 વિડીયોની, એમાં જોશે કે તમે એ નોટિફિકેશનથી કેટલી વિડીયો જોઈ છે. જો મિત્રો તમે એક પણ વિડીયો 10 વિડીયો મેં નાખી પણ એમાંથી નોટિફિકેશનમાંથી એક પણ વિડીયો જે વ્યુઅર છે એને નહીં જોયું હોય તો તમારી જે વિડીયોની નોટિફિકેશન છે એ યુટ્યુબ એ વ્યુઅર જોડે તમારી નહીં નાખે, એટલે બંધ કરી દેશે. બરાબર, અને જો જોશે તો જે વ્યક્તિની જોશો તમે વિડીયો, એ વિડીયોની રેગ્યુલર તમને નોટિફિકેશન જોવા મળશે. જો પરંતુ તમે વિડીયો નહીં જુઓ અને ખાલી સબસ્ક્રાઈબર રાખી ચેનલ કરી હશે અને તમે નોટિફિકેશનથી જે વિડીયો આવે છે રેગ્યુલર એ નહીં જુઓ તો એની જે નોટિફિકેશન છે એ બંધ કરી દેશે. જેથી મિત્રો શું થશે કે તમે જે વ્યુઅર છે એ કંટાળી નહીં જાય. બરાબર, કારણ કે એને બીજી ઘણી બધી જે ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય સારી, જે રેગ્યુલર જોતા હોય એની નોટિફિકેશન જશે અને જે વિડીયોમાં ઇન્ટરેસ્ટેડ છે એની નોટિફિકેશન એને મળશે અને એ વિડીયો રેગ્યુલર એ જોશે. જેથી મિત્રો આ એક સારી અપડેટ કહી શકાય. બરાબર, જેથી શું થશે, જે બિનજરૂરી સબસ્ક્રાઈબ કરેલી છે એ વિડીયોની નોટિફિકેશન પડે છે એ બંધ થઈ જશે અને જે આપણે રેગ્યુલર જોતા હોય, જે ઇન્ટરેસ્ટેડ હોય વ્યુઅર, એની છે યુટ્યુબ નોટિફિકેશન તમને આપશે, જેથી આપણે એ વિડીયો જોઈ શકશું. બરાબર, તો આમ ગણું તો એક સારી અપડેટ છે અને આમ ગણું તો એક ખરાબ અપડેટ છે. તો મિત્રો આ અપડેટ તમને કેવી લાગી એ જરૂરથી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો ગમી હોય, માહિતી ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો ફરી આપણે મળીએ નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.